સપ્તદિવસીય કૃષ્ણ ચરિત્ર ગાન ગાથાના વિરામ સત્રે ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિજ્ઞેશ દાદાનું ભાવપૂજન સંપન્ન કરવા માટે મંચ પર બિરાજમાન સૌ મહેમાનોને વિનંતી કરીશ કે ક્રમશઃ મંચ પરના સૌ મહેમાનો ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિજ્ઞેશ દાદાનું પૂજન સંપન્ન કરશે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આજે આ વાપીની ધરા પરની કથા વિરામ લેશે. કાલે કરીશું, થોડી વાર પછી કરીશું, એવા વિચારમાં ઘણીવાર આપણે ચૂકી જતા હોઈએ છીએ, એ ગુમાવી દેતા હોઈએ છીએ. પણ આજે આપણને આ સત્સંગ યજ્ઞના વિરામ સત્રે વાપીની ધરા પર જ્યારે આવો અવસર, તક કે મોકો મળ્યો છે, ત્યારે આપણે ભજન પણ કરી લઈએ, સત્સંગ પણ કરી લઈએ, સેવાના કાર્યના સહભાગી અને સદભાગી પણ બની જઈએ. અને આજે ન કરી શકીએ તો ભવિષ્ય 999 888 2612 આ નંબર પરથી કોઈ પણ પ્રકારની માહિતી કે વિગતો મેળવી તથાસ્તુ વિદ્યાપીઠના સેવા યજ્ઞોમાં અને આયોજિત થતા અનેક ઉત્સવો અને મહોત્સવોની માહિતી મેળવવા એ સંપર્ક કરીએ અને આપણે માહિતગાર થઈએ અને એવા અવસરના સાક્ષી બનીએ. તથાસ્તુ વિદ્યાપીઠને હું જે પોડિયમ પરથી આપ સૌને ઉદ્ઘોષિત કરી રહ્યો છું એવું સ્ટીલ ફ્રેમનું આ પોડિયમ કેપ્સન ફાર્માટેક મુંબઈ તરફથી સંજય દેવરાજ એન્ડ કપિલ દેવરાજ તરફથી તથાસ્તુ વિદ્યાપીઠને સપ્રેમ ભેટ મળ્યું છે. એમનો આપણે આભાર વ્યક્ત કરીએ. હરીશભાઈ પટેલ તરફથી આ કથા આયોજનમાં 1,03,000 અને 333 રૂપિયાનું અનુદાન અપાયું છે. એમને પણ આપણે ધન્યવાદ સાથે આભાર વ્યક્ત કરીએ. તથાસ્તુ વિદ્યાપીઠના વિવિધ સંકલ્પોની અને ગરીબ ઘરના બાળકોને ભણવા અને રહેવા માટેની વ્યવસ્થામાં હાલ આપણે 2 પ્રકારના સેવા યજ્ઞ ચાલી રહ્યા છે, જેમાં 300 બેડની આવશ્યકતા અને એમાં 1 બેડની 11,000 રૂપિયાની અનુદાનની સેવાથી આપણે 1 બેડના મનોરથી કે એ વ્યવસ્થાના સહભાગી થઈ શકીએ. બીજી સેવા એવી છે કે 300 બાળકો માટેની 300 બેન્ચની, એમાં 1 બેન્ચની સેવા 20,000 રૂપિયાના અનુદાનથી આપણે એમાં ભાગીદાર થઈ શકીએ. તથાસ્તુ વિદ્યાપીઠને આપ સૌ તરફથી અપાતી કોઈ પણ દાન ભેટની રકમ અમારા યોગ્ય પ્રતિનિધિ અથવા રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના બેંક એકાઉન્ટના એ ઓનલાઈન વગેરેના માધ્યમથી યા તો જેમને પણ આપ રકમ આપો એ અધિકૃત વ્યક્તિને જ આપી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની પહોંચ અવશ્ય મેળવવાનો આગ્રહ રાખશો. ટ્રસ્ટના નામે અન્ય કોઈને આપનું દાન અધિકૃત વ્યક્તિ સિવાયને અપાઈ ન જાય તેની તકેદારી રાખવા આપ સૌને અમે અનુરોધ સાથે વિનંતી કરી રહ્યા છીએ. રાજા પરીક્ષિતને ખબર હતી કે 7મા દિવસે અને તમને અને મને સૌને જ્યારે 84 લાખ યોનિમાંથી મંડપમાંના સૌને દર્શન માટે આવવાનું નથી,
મંડપમાંના સૌને દર્શન માટે આવવાનું નથી, નહીં તો સત્ર એમાં જ સમાપન થઈ જશે. એટલે જ કોઈના નામનો ઉલ્લેખ મેં નહોતો કર્યો, કારણ કે મંચ પર જે મહેમાનો હતા એ મહેમાનો કેટલાક મારા અપરિચિત હતા. એટલે પરિચિતોની ક્ષમા માંગી લો કે વ્યક્તિગત કોઈના નામનો ઉલ્લેખ હું કર્યો નથી કે કરી શકો નથી. એ બદલ હું વ્યક્તિગત મનોરથીઓની ક્ષમા યાચું છું. એટલે નામ તેનો નાશ, અને તે છતાં આપણે એવું જીવીએ છીએ કે જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આપણને ખબર છે કે આ ખોળીઓ એક દિવસ ખાલી કરી અને જ્યાં આપણું સ્થાન હશે ત્યાં જવાનું જ છે. પણ તે છતાં આપણે એવા ગુમાનમાં જીવીએ છીએ કે મને કશું થવાનું જ નથી, હું મરવાનો જ નથી. પણ સાથ દેતી નહીં હૈ કિસી કા, ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા. એટલે જ કંઈક એવું કરીને જઈએ કે લોકો આપણી ફરિયાદ ન કરે, પણ આપણા કર્મોથી, આપણા કર્તવ્યથી, આપણા સદભાવથી, આપણી સદસેવાથી, આપણા સત્સંગથી, આપણા ભજનથી, આપણા વ્યક્તિત્વના વજનને કારણે આપણને ફરી યાદ કરે એવું કંઈક જીવી અને કરીને જઈએ. એટલા માટે જ રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત ભગવાનના માધ્યમથી સૌને ભક્તિ અને સત્સંગ સાથે જોડવાનો તો આયામ કે પ્રયત્ન છે જ, પણ સાથે સાથે સેવા, શિક્ષણ અને સંસ્કારના ગરીબ ઘરના ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના બાળકોને શિક્ષિત અને દીક્ષિત કરવાનો તથાસ્તુ વિદ્યાપીઠના માધ્યમથી આપણે યત્કિંચિત આપ સૌના સહકારથી પ્રયત્ન કરી રહ્યા છીએ, અને એ આરંભાઈ ચૂકો છે. બાપ વગરની 21 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન પણ આપણે પ્રેમ મંદિરમાં બિરાજતા મીઠુડા રાધાકૃષ્ણ દેવના પાટોત્સવ સાથે દર વર્ષે આપણે ઉજવતા અને મનાવતા આવીએ છીએ. એ ઉપરાંત ઠાકોરજીના નિત્ય શણગાર અને વિવિધ મહોત્સવોની સેવામાં પણ આપણે સહભાગી થઈ શકીએ છીએ. તથાસ્તુ વિદ્યાપીઠમાં આયોજિત થતા તમામ મનોરથો, ઉત્સવોમાં પણ આપણે યથકિંચિત રીતે આપણી સહભાગિતા જોડી શકીએ છીએ. જે વડીલની વયસ્કતા હોય અને એમને કોઈ સંતાન ન હોય એવા વડીલો માટે આપણે મારું ઘર નામે એક વૃદ્ધાશ્રમ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. અને જે બાળકોને એમના વાલી ન હોય, માતા પિતા ન હોય એવા બાળકો માટે પણ આપણે એક અનાથાશ્રમનું 39 વીઘાના પાવન પરિસરમાં આવા સેવા યજ્ઞોના સંકલ્પોની પ્રતિબદ્ધતા સાથે આપણે એ તરફ આપ સૌના સહકારથી આગળ વધી રહ્યા છીએ. આજે રખે રહી જતા મુખ્ય પ્રવેશ દ્વારના ડાબા હાથે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે. ત્યાં આપનું યોગ્ય યોગદાન વાપીની ધરાના આજના વિરામ સત્રે આપ નોંધાવી અને આપની ભાગીદારી નોંધાવી દેશો એવી ફરી અનુરોધ સાથે યાદી કરતા, મૃત્યુના ડરથી મુક્તિ અપાવે તે શ્રીમદ ભાગવત. આમ તમને અને મને મૃત્યુના ડરમાંથી મુક્તિ મળે અને 84 લાખ યોનિમાંથી પસાર થયા પછી મળ્યો છે દેહ માનવનો તો કાળો કેર કરશોમાં. ફરી આ જ યોનિમાં આપણને એ જન્મ પ્રાપ્ત થાય એવી શ્રીમદ ભાગવતના એ ભાગવત ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત. જય મા મેલડી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.